ભરૂચ જિલ્લાના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે અને શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાય છે અને આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલીર ધરાવવામાં આવે છે. આ દિવસે ઠંડુ ભોજન કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી અને ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરીને વાર્તા સાંભળવામાં આવે છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતી નથી અને આખો દિવસ ટાઢું ખાવામાં આવે છે. સાતમના આગલા દિવસને રાંધણછઠ કહે છે. રાંધણછઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતકાળ ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેની લીંપી ગૂંપી તેમાં આંબો રોપી સરસ મજાનું પૂજન કરે છે. ભરૂચના વિવિધ મંદિરોમાં પણ શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.